જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને અત્યારે સોનાના ભાવના આપણે ઠાકોરજીને શિંગાર આવતા હોય છે તો એ કંઠમાલા બનાવીશું। બહુ જ ફાઇન બનશે હાસ કંઠમાલા। અને અત્યારે મેં 3 સાઇઝના મોતી લઈ લીધા છે। સાવ નાની સાઇઝના સિમ્પલ મોતી લીધા છે, પછી એનાથી મોટી સાઇઝના છે એ થોડા ડિઝાઇનવાળા મને અત્યારે મળી ગયા તો મેં એ લીધા છે। તમે કોઈ બી મોતી લઈ શકો અને એનાથી મોટી સાઇઝના એ બી ડિઝાઇનવાળા લીધા છે। સોય અને દોરો લઈ લીધો છે અને દોરો મેં યલો કલરનો લીધો છે જેથી કરીને માલાજી આપણે બનાવીએ તો વચ્ચે દોરો ના દેખાય। હવે જે સાવ નાની સાઇઝના મોતી છે એ 2 મોતી આપણે લઈ લેવાના છે। દોરામાં મેં અત્યારે ગાંઠ નથી વારી। પછી જે મોટું મોતી લીધું હતું આ સાવ નાની સાઇઝ કરતાં જે મીડિયમ મોતી છે એ લઈ લેશું અને પાછા આપણે 2 મોતી સાવ નાની સાઇઝના લઈ લેવાના છે। એક મોટું મોતી લઈ લેશું, આટલું લેવાઈ ગયા બાદ અત્યારે આપણે આવી રીતના જ ગાંઠ વાળી લેવાની છે। 2-3 વખત ગાંઠ વાળી દેવાની જેથી કરીને માલાજી છૂટે નહીં। પછી આ જે સાઈડના 2 મોતી હોય નાના એમાંથી નીકળી જવાનું છે, એ બંનેમાંથી નીકળી જશું। એમાંથી નીકળી ગયા બાદ જે મીડિયમ સાઇઝનું મોતી છે એ લેશું અને 2 મોતી સાવ નાની સાઇઝના 2 મોતી નાની સાઇઝના લઈ લેવાના છે। ને પાછું એક મોટું મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી જે 2 મોતીમાંથી નીકળ્યા હોય એની ઓપોઝિટ સાઈડમાંથી સેમ વે નીકળી જવાનું છે। આવી રીતના જેવી રીતના આપણે અહીંયા કર્યું છે એ જ રીતના આ 2માંથી નીકળી ગયા બાદ આમાં મોટામાંથી નીકળી જવાનું અને પછી સાઈડના 2 જે મોતી હોય એ બંનેમાંથી નાના મોતીમાંથી નીકળી જશું। આ બંનેમાંથી નીકળી જવાનું પછી મોટું મોતી આપ જોઈ શકો છો આ સાઈડ નીચે મોટું મોતી જ આવ્યું છે એટલે મોટું મોતી લઈ લેશું અને મોટા મોતી પછી 2 નાના મોતી આવે સાવ નાની સાઈઝના જે મોતી છે એ લઈ લેશું અને પછી ઉપરની સાઈડ મીડિયમ સાઇઝનું મોતી આવશે, એક મીડિયમ સાઇઝનું મોતી લઈ લેશું। પછી જે આ સાઈડના 2 નાના મોતી હોય 2 મોતી નાના એમાંથી ઓપોઝિટ સાઈડમાંથી દોરો આ સાઈડ છે તો આપણે આ સાઈડથી બંને મોતીમાંથી નીકળી જવાનું છે અને પછી પાછું મોટા મોતીમાંથી નીકળી અને સાઈડના બંને મોતીમાંથી નીકળી જશું। બંને મોતીમાંથી નીકળી ગયા બાદ તમારે જોઈ લેવાનું કે આ સાઈડ ઉપરની સાઈડ દોરો છે તો અહીંયા ક્યું આવ્યું છે આ 2 નાના મોતી પછી તો મીડિયમ સાઇઝનું મોતી આવ્યું છે તો મીડિયમ સાઇઝનું મોતી લઈ લેવાનું એક અને એના પછી 2 નાના મોતી આવ્યા છે તો નાના મોતી લઈ લેશું। ગોલ્ડન મોતી છે એ થોડું પરોવવામાં તમને હાર્ડ પડશે એટલે બને ત્યાં સુધી સાવ ઝીણી સોયનો યુઝ કરવાનો, બાકી સોયમાં આવશે નહીં કેમકે મેં સાવ નાની સાઇઝના લીધા છે અને તમારી પાસે સાવ ઝીણી સોય ના હોય તો થોડા મોટી સાઇઝના મોતી લેવાના રહેશે।
પછી એક મોટું મોતી લઈ લેશું અને આગળના જે 2 ગોલ્ડન હોય એમાં આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું છે. આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ પાછા આપણે ઉપરનું જે બાજુનું ગોલ્ડન મોતી હોય એમાંથી નીકળી અને થોડો દોરાને ટાઈટ પકડવાનો, જેથી કરીને ફિનિશિંગ માલાનું સારું આવે. મોટા મોતીમાંથી નીકળી ગયા બાદ નાના મોતીમાંથી નીકળી જવાનું, બંનેમાંથી. એમાંથી નીકળી ગયા બાદ આપણે જોવાનું, એકવાર મોટા મોતી આવશે અને એકવાર મીડિયમ સાઇઝના મોતી આવશે. એટલે જે સાઈડ આપણે દોરો હોય એ સાઈડ જે મોતી હોય એ લેવાનું રહેશે. તો અત્યારે આ સાઈડ મોટું મોતી છે, ત્યાં દોરો છે તો મોટું મોતી લેશું એક, અને પાછા સાવ નાની સાઇઝના 2 મોતી લેવાના રહેશે. અને પછી એક મીડિયમ સાઇઝનું મોતી લેશું. એવી જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. બહુ જ ઇઝીલી તમે માલાજી બનાવી શકશો. અને દોરો આ સાઈડ છે તો ઓપોઝિટ સાઈડમાંથી બંને મોતીમાંથી નીકળી જવાનું. પછી પાછું આ સાઈડ અહીંયા પહોંચવા માટે મોટા મોતીમાંથી નીકળવું જોશે અને સાઈડના 2 નાના મોતી હોય એમાંથી નીકળી જવાનું. એવી જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે અને સેમ મોતી લેવાના રહેશે. ખાલી વચ્ચેનું જે મોતી છે એની સાઇઝમાં ચેન્જીસ રહેશે. એકવાર મીડિયમ આવશે અને એકવાર મોટું મોતી આવશે. તો આવી જ રીતના માલા કમ્પ્લીટ કરી લેશું. તો રેડી છે ઠાકોરજીના સોનાના ભાવની હાસડી ટાઈપ માલાજી, કંઠ માલાજી. બહુ જ ફાઇન બની અને રેડી થશે. એકદમ સુંદર લાગશે, પ્રભુને સોહાય એવું, અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ માલાજી. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.